ઝાક લીધર બધાને અસલ મસ્ત નું ખબર થઈ ગયું હે જો ઝાકર આવી છે ફૂલ આજે એકદમ હા બહુ જ ઝાકર આવી છે અને આપણે હે ને રહોડાનું કામ કર ચાલુ છે જો કે સાહી થાય છે ચા પીવાઈ ગયો છે હજી પીએ છે ફાકી બનાવે છે ઘરમાં અને ચા પાણી પીવાઈ ગયા હે પાણીડા ને બધું કામકાજ થઈ ગયું હે આજે આપણે પાછું ઓલી વાળી જવું હે કાલે શેરા હારવા ગયા હતા અને આજ આપણે હે ને દારૂડી કેવી હે આપણે આજ રાતલી નાખી દારૂડીને તો ફટાફટ એનું કામ કરી લઈએ ગામમાં જઈ આવે પછી ત્યાં તો હું સાયકલ લઉં ભણાવીશ એટલે હંજવારી કાઢ લઉં 3 કામ બાકી પછી માલ પાઈ અને 2 જણા ટ્રેક્ટર લઈને જવા દઈએ ટ્રેક્ટર લઈને જવાનું હોય કઈ પૂગશું કલાક થાય પૂગતા એક તો કેટલો પલો 3 કિલોમીટર વાળી સેટી થાય તો હાલો ફટાફટ કામ કરી અને વહેલા ઢાઢા પોઈ નીકળી જાય એટલે તડકો થાય પાછા આવતા રહી હાલો આવીને સીધું ટ્રેક્ટર હાલ તો કર્યું માથે ઝાકર છે ને ફૂલ આવી ને તે માથેથી હે ને પાણીને ટીપા પડે હે જરીક ચાલુ કરી પોપડું કેવડું બધું સડી ગયું એ વાળી જાય જવાનું તો ટ્રેક્ટર લઈને જ છે પણ આવે જતા એનું મોટું સડી ગયું છે અને અટાણા પરમાં પાણી બગાડવાનું ચાલુ કરી દીધું એક તો પાણી ઉલા રહે એ ઓછું વાપરજો જીમ બને એમ ઝટ કરજો પાછા ટાંકા નહીં ભરાય ઘડીકમાં હેને આજે હે ને ઝાકર આવી ને આને ઢાંકતા એ ભૂલી ગયા પછી આમાં ખાતર હતું ને તે જ ઓઈગરું છે બધું એ હવે જો આમાંથી ખાતર નીકળે છે હા અને કાલ કંઈક વાવા ગયા હતા હું વાવા ગયા હતા મગ વાવા ગયા હતા આમાંથી ખાતર નીકળે છે એટલે હે ને હું કટાઈ નહીં પાછું આજે ને આ ઝાકર બહુ આવી ને ઓઈગરું બધું અટાણા પરમાં નડી હાલતી કરી દીધી કિસાન એન્ટરપ્રાઇઝ મોટર બંધ કરીએ હું હવે તો હવાઈ ગયું એવો રોગો ટાંકો ઠાલો થઈ જાય હવે પાછો ભરાય નહીં હો આ ટાંકામાંથી આ કાળા ટાંકામાંથી અને મોટર છે સફેદ ટાંકામાં છે અને નળી હે અમારા આના હાથમાં આટાના પોરમાં હું વીણી નાયા કરી લીધું મંદિરો મેં મોટર બંધ થઈ ગઈ આપણે પછી હા એને ન્યા વા રાખો અહીં મને પગમાં આવ્યું પડતો ને હવાના પગમાં મારા દેવ દર્શન થઈ ગયા હેઠળ ઢબ દેખીને હવે હાલો તો આપણે હે ને જો વાળી પૂગી ગયા અને હે ને ટ્રેક્ટર વાળા વિચાર કરે કીમડું થાકું એમ આપણે જો ખપારી લઈ લીધી છે અને હે ને ખપારીથી આપણે આ બહુ જાજી છે ને એટલે ખપારીથી ઢેળવી પડશે હવે પહેલાં તો છે ને એ જો ધોરિયા હે ને વયસમાં ધોરિયો હોય ને તે પહેલાં ધોરિયામાં ઊભી પાક નાખે એટલે વયસમાં ટ્રેક્ટર ઝટકા ના મારે એટલે એ ટ્રેક્ટર જવા દઈએ એમને ધોરિયો રાપલી નાખે મળશે પછી એ રાપલવાનું ચાલુ કરી દઈએ એટલે આપણે કરી દઈ ભેગી કરવાની ચાલુ જરીક આગો થવા દે હું પછી ભેગી કરવાની ચાલુ કરી દે હું એટલે ટાણા હામું એક કામ પોતે હાલો જો આપણે એટલા ઢેગલા કર્યા હે ને આપણું ટ્રેક્ટર અહીંયા પૂગ્યું હોય હવે આપણે આસી પાત્રી છે એ છે મેન જે હતી ને ઘાટી એ જો મેં આ ખપારીથી બધી ભેગી કરીને ઢળી લીધી જો અહીંથી એટલું આ બધું ભેગું કર્યું અહીંયા સુધી પુગાણી હવે અહીંયા કોક દારૂડી છે હવે અટાણે 11:30 વાગી ગયા હે આને બધું તો બધું રપલાઈ ગયું પણ મારું કામ બાકી રહી ગયું પાણી પીવું હા પછી હવે ઘરે જવું પછી કાલ આવીને વળી એટલું કરશું આપણે ઘેરે પૂગી ગયા અને જો ગાય બેઠી હતી ને ઓલી બેઠી હતી આપણે આવ્યા એટલે ઊભા થઈ ગયા અને ટ્રેક્ટર વાળા છે ને જો આ સામાન મૂકી દીધો હવે આપણે ઘરનું કામ કરી માલનું કામ કરી રાપસોડા હવે રાપનું ટાણ હવે કંઈ કામ નથી રાપલવાનું હતું બધું રપલાઈ ગયું તો હવે રાપ નહીં કે અહીંયા મૂકી દઈ 3:30 વાગી ગયા છે જો આ બધા બેઠા વાસળી ઊભી થઈ ગઈ અને આ સવડા આપતા હતા જો પછી શરૂઆત કરી હતી આપણે ચા પીને આવ્યા હતા નળિયું હમી કરીને એમ કરતા હતા અને ટાણ ગાયબ થઈ ગયા ખબર નહીં કેમ ગયા એ તો મારે આને ઘેરે ગઈ હતી
જોઈ ગાડીમાં સવડા સવડું કરી દીધા. બપોરમાં ઓલી વાડી, બપોર પછી અહીંયા લે. આ તો ક્યાંય ગયા નથી, આ તો ટ્રેક્ટર હેઠે. હું તો કહું દેખાતા નથી ને ક્યાંક ગયા હે. આ તો હા અહીંયા હે. આમ ખબર ના પડી વાંથી તો મને કંઈક કરે હે. હું કરે મને નથી ખબર, પણ પૂછવું નથી કેમ કે હે નહીં. આપણે આજ કરી હે રસોડાની સાફ સફાઈ, બધું ધોયું વિસરું હે અને સા પાસો બને હે. ઈ હે ને માં ખેપો વાગતા હતા. જો અહીંયા ટ્રેક્ટર ઊભું રાખીને આવ્યા હે ચા પીવા. એને સા પીવો કે મારે. પછી હજી અટાણે સા થયો, પછી હજી હું માલનું કરી એને પાય વાહિંદા કરી, પછી જઈ દોહી ને ત્યાં પાછો સા થાય. ખબર નહીં કેટલી વાર સા પીવો હોય ને. એ તો આજ બધું ચોખ્ખું કરી નાખ્યું. હું પાછું વિસરી ધોવે ને અને જોઈએ આગળ કે 50% મેસેજ આવી ગયા ને હવે પાછા ફોન લઈને બેસી ગયા. ટ્રેક્ટરમાં મૂકી દીધું. હાલો આપણે ફટાફટ ચા દઈ દઈએ, ચા પી લઈએ. આપણે અચાનક આવી ગઈ છે ફૂકણી. ફૂકણી વગડે આવે છે તો બે ભાઈઓ જીરું ભેગું નીકળી જાય. અમે 2 જણા જાય, નહીં 2 જણા, અમે 4 જણા તો કાફી થઈ જાઉં. પછી અમે બેબીનું ગઈએ એટલે હાલે થઈ જાય. તો જો મેં સામાન બધો બાઈને કાઢી લીધો, પાણીની કેન મૂકી આવી હું. અને અમારે દૂધ નથી થઈ રહ્યું, મીન્સ કે ઢોરાઈ ગયું થોડુંક. એટલે તો હવે બીનને કીધું ચા બનાવીને લઈ. બીજો બધો સામાન હું લઈ જાઉં. આગળ ફટાફટ બધું પુગાડી આવી. ટ્રેક્ટર હે ને ખેપામાં જોડેલ હે ને કે નળિયું કાઢવું પડે એમ હે. એટલે એ કે ઓવલ ધોરાય ને તો ભાઈબંધનું ટ્રેક્ટર આજ નેવરું પડ્યું હતું, ઘરે હતું તો એ લઈ આવ્યા હે. એમાં જ આપણે ટોલી જોડ લઈ. હા હાલો કાઢ લઉં. મેં મારો સામાન બધો હાલ લીધો. જો પાણીનું કેન, લોયા, કોથળા, સુફરિયું લુગડું, કોથળા જાણી એટલા બધા લીધા જાય. એના પથા ગુણી ભરાવાની હોય. આ ટ્રેક્ટર આવ્યું હે આપણું ટ્રેક્ટર આજ ખેપામાં હે ને ધીમ રાખ્યું. જોડ સોડ ના કરવી પડે એટલે. હાલો જો દી આથમું હે. આ અહીંયા બોયડીને બોર ખાય. ભાઈમાં ટ્રેક્ટર માથે બેઠા હતા ને અમે બે અહીંયા વેરી ગયું. બેન તો લોયું લઈને વેરી ગયા છે. હું તો આઈથી હજી ફોકણી વાળો આવ્યો નથી, વાઈટ જોઈને બેઠા. આગળ આ બોર ખાવા ને અમને વહાણ આવ્યું. એક જો આમ વાય બાજુ જાય, એક અહીં બોર ખાય, હું અહીં બોર ખાઉં, બીનમાં ખાય. એ આ બોયડી કરતા ઓલી બોયડીને બોર મીઠા છે. એ ઓલા વીણે ન્યા હજી આપણે માલ દવાના બાકી. પણ હવે જો એટલું જીરું અમારું છે ને એટલું જીરું ઓલું હોય કાઢીને પછી જાઉં. હાલો ફૂકણી આવી ગઈ છે. દી આથમી ગયો છે. જો હાવ હવે ફૂકણી આવી આ કાઢી અને પછી ઓલું કાઢવાનું અને પછી સુટા ટોલી લઈ આવ્યા. અહીંથી 2નું જીરું ઘેરો ડાયરેક્ટ ગયું. ભાઈને ત્યાં જીરું કાઢવા પૂગી ગયા. અમારા જીરું થોડુંક હતું ને વિડીયો ઉતારવા ચાલુ કર્યું ને એનું તો જીરું છે ને નીકળી ગયું હતું. એટલે છે ને જીરું વિડીયો ઉતારવા જરી મેળ જ ના આવ્યો. હવે જો અહીંયા બીન નાખવા માંડ્યા. હું આ બાજુ નાખવા માંડું. ભેગા કાંદાના લોયા આમળી નાખતી આવી. હું 2 કામ ભેગા કરી નાખું અને બીન એ બાજુથી વિને એકલી વધારે ઓર નાખી અને હું આ 2 કામ ભેગા કરું. હવે ફટાફટ આપણે ચાલુ કરતા એટલે ફટાફટ અહીંયા નીકળી જાય. 9 વાગી ગયા છે. અમારે હજી ફૂકણી હાલે છે. બીન જો એટલું જીરું બાકી રહ્યું છે હજી કાઢવાનું. અહીંયા નોખું કાંધું કાઢતા જાય, અહીં લોહી ભરાઈ જાય, નાખતા જાય. હું ઓળતી જાઉં ભેગી, લોહી ભરાઈ જાય ને કાઢતી જાઉં. આજકાલ આ વધારે જરીક લાંબો થઈ ગયો. એક લોહી ભરાતા ભૂલાઈ ગયું ને લેતા એમાં. જો ઓલી ઘડીક વાર ઓળશે ને તો હું અહીંયા લોહી બદલાવી લઉં. હવે પછી હું ત્યાં પાછી જાઉં. હાલો આપણે આજે ફૂકરી આવી છે. મારું જીરું નીકળી ગયું. મોટા ભાઈનું હાલે છે કાઢવાનું. ટોલી એટલી ભરાણી છે, આખી ભરવાની છે, ભરાઈ જાય. માલ કેવો ચોખ્ખો છે કેજો. ફૂકડી વાળા નારાયણભાઈ ભાટુ વેગી ભાઈનું એનું જીરું નીકળી ગયું, હકેલાઈ ગયું ને ટોલી ભરી લીધી 2 ભાઈઓની જીરાની. હવે અમે શેરે જવા દઈ.
બે વડા ને બે ઝીનકા. જો એક ગાડી લઈને જઈશે, એક વાહન ટ્રેક્ટર લઈને આવે, અને અમે બે ગાડીમાં જવાના હઈ, કેમ કે હજી મારે માલ દોવાના બાકી છે. તો હું જોઈને ફટાફટ માલ દોઈ લઈ, પછી આ બે ભાઈ જીરું ઉતારવાના છે, ભાઈનું ને એનું એવું બધું બાકી છે. હજી 11 પૂણા 11 અને હવે આપણે સીધા માલ દોવા. આજે આપણે માલને બહુ મોડું થઈ ગયું, પૂણા 11 વાગ્યા. એટલે બીજા કોઈ દોવા ના દઈએ ને, ગાયનો ભરો ના થાય. બાકી ભીં ને તો હાલે, ભીં તો બધાને દોવા દઈએ, પણ કોઈ હતું નહીં. ઊન બીન બે વાં હતા, માં વાં કરે છોકરાનું માલનું કે અમારું કરે. એટલે હવે આપણે દોઈ લઈએ. હાલે હટુમડી હમણાં હતી અહીંયાથી રાય અહીં હજી ટ્રેક્ટર આવ્યું છે ને ઠાઠું અહીંયા મારી દીધું. આપણે જોઈ જાય વાહી દે, બાકી પેલા ઈડુસન ભારી ભરવા જાય છે. અને આપણે માલને દોઈ લીધા. આપણે આટલા હાલ જોયા આવ્યા નહીં, બધું ભર્યું હશે, મોટું હજી ધોવાનું બાકી. સીધા આવીને માલ જ ધોયા. બેન ધોવાઈ ગયા છે, ખાણ ખાઈ છે, ડુસન ભારી આવી જાય એટલે એને નાખી દઈએ અને આપણે ખાઈ લઈએ જ. રોટલા માં ઘર નહીં ખાય, બે ઘરના. હવે આપણે શેક તો રોટલા થઈ ગયા છે, હવે આપણે સીધું ખાવાનું જ છે. આપણે આજના બ્લોગનો એન્ડ અહીં જ કરી. જો અમારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.